નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં નીકળનાર જન આક્રોશ રેલીની માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સનું આયોજન વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર ગુજરાતમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આવતીકાલે આ યાત્રા વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જશે, જેની માહિતી આપવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી. સમગ્ર રેલીની રૂપરેખા જણાવી હતી અને જણાવ્યું હતું કે લોકોમાં અલગ અલગ પ્રશ્નોને લઈને જન આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે આવતીકાલે આ યાત્રામાં તમામ લોકો જોડાય તેવું આહવાન તેમના દ્વારા કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરા શહેરમાં છે અને બીજી તરફ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે જવાબ આપતા ઋત્વિક જોશીએ જણાવ્યું કે મુખ્યમંત્રી તો શહેરમાં આવતા જતા રહે છે. અમારી યાત્રા લોકોના પ્રશ્નોને લઈને છે. જો આ યાત્રાને રોકવામાં આવશે તો કોંગ્રેસ પાર્ટી આંદોલન કરશે. બધા મુદ્દાઓ વડોદરા શહેરના નગરજનો જે તકલીફ પડે છે એ બાબતે વાત કરી છે ને તમામ નાગરિકોનું કાલે જન આક્રોશ યાત્રામાં સ્વાગત કરીએ છીએ. પણ ટૂંકમાં જન્મથી લઈને મરણ સુધી આજે જે વ્યક્તિ સુખ શાંતિથી જીવન જીવતો હોય અને મર્યા બાદ પણ જ્યારે સ્મશાનમાં અંતિમ ક્રિયા માટે જાય ત્યારે એમાં પણ ભ્રષ્ટાચાર, એટલી ખરાબ હાલત આ ભ્રષ્ટ શાસકોના હાથમાં થઈ છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જન આક્રોશ યાત્રા નીકળી છે. એમાં પણ ખાસ કરીને જે કોંગ્રેસ પાર્ટીએ જે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની આગેવાનીમાં જે અભિયાન ઉપાડ્યું છે કે નશામુક્ત ગુજરાત અભિયાન, એમાં જસ્ટ સે નો ટુ ડ્રગ્સ એનો એક મિસ કોલ નંબર જાહેર કરવામાં આવ્યો છે 9909089365. આની પર મિસ કોલ કરીને તમારા વિસ્તારમાં જ્યાં પણ ખુલ્લેઆમ ડ્રગ્સ, દારૂ કે ગાંજા વેચાતા હોય કે કોઈ પણ અસામયિક પ્રવૃત્તિ થતી હોય ત્યારે આ નંબર પર તમે મિસ કોલ કરી શકો છો અને તમારું સમર્થન આપી શકો છો. સાથે સાથે આપણા માધ્યમથી એવું પણ કહીએ છીએ કે આવનારા દિવસમાં જ્યારે 31 ડિસેમ્બર આવે છે ત્યારે વડોદરા શહેરની પોલીસની પોલ પણ ખુલવાની છે અને આપણા માધ્યમથી હું શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે એક મારો નંબર પણ જાહેર કરું છું કે 9879114707. તમે અમને જાણ કરો કે ક્યાં કઈ જગ્યાએ ખુલ્લેઆમ તમારી નજર સમક્ષ જ્યાં દારૂ વેચાતો હોય, જ્યાં દારૂની મહેફિલો ચાલતી હોય, જ્યાં જુગારના અડ્ડા ચાલતા હોય, ડ્રગ્સ વેચાતું હોય, ત્યારે તમે અમને જાણ કરી શકો છો અને અમે એ પ્રજાજનોના સમર્થનમાં એ જે પણ દારૂ જુગારના અડ્ડા ચાલવાના હશે એની સામે અમે એને જનતા રેડ પાડીશું અને આ જે પોલીસ છે એની પોલ પણ ખોલવાનું કામ કરીશું. કારણ કે પોલીસ જ્યારે એક નિષ્પક્ષ ભૂમિકામાં ના હોય અને સત્તા પક્ષનો હાથો બનીને કામ કરવા માટે જો એ લોકો પ્રયત્ન કરતા હોય ત્યારે એક વિપક્ષ તરીકે અમારી જવાબદારીના ભાગરૂપે અમે આ બાબતે પણ લોકોમાં જાગૃત કરવાનો પ્રયત્ન કરવાના છે અને જે બાબતે જનતા રેડ કોંગ્રેસ પાર્ટી આવનારા દિવસોમાં કરશે. આવતીકાલે જન આક્રોશ યાત્રા છે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની આગેવાનીમાં, ત્યારે તમામ નગરજનોને આ જન આક્રોશ યાત્રામાં અમે એમને આમંત્રણ આપીએ છીએ. જય જગત જય દ્વારકા. મુખ્યમંત્રી આવી રહ્યા છે, દર વખતની જેમ તમને પણ નજરકેદ કરવામાં આવશે તો યાત્રા થશે ખરી? આ જન આક્રોશ યાત્રા એ ખાલી વડોદરા શહેરમાં નથી, એ આખા ગુજરાતમાં છે. મેં તમને અગાઉ કીધું કે ઉત્તર ગુજરાતમાં આ યાત્રા પૂરી થઈ ગઈ છે, મધ્ય ગુજરાતમાં શરૂઆત થઈ. ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ સાહેબે ત્યાં અમદાવાદથી જ જે ગુજરાતના મેઇન પોલીસ અધિકારી છે એમને જે તે સમયે લેખિતમાં જાણ કરીને એની પરવાનગીઓ અગાઉથી લીધેલી છે. જો પોલીસ આ યાત્રાને રોકવાનો પ્રયત્ન કરશે તો કોંગ્રેસ પાર્ટીને ના છૂટકે આંદોલન કરવાની ફરજ પડશે. પરંતુ અમારી આ જે યાત્રા છે, મુખ્યમંત્રી તો અવારનવાર વડોદરા આવ્યા કરે છે અને મુખ્યમંત્રી કેમ આવે છે વડોદરા આપણે સૌ જાણીએ છીએ. જે રાજ્યના મુખ્યમંત્રી વડોદરામાં આવીને એવું કહીને ગયા કે સુરત અને અમદાવાદ વચ્ચે વડોદરાનો વિકાસ થયો નથી અને મુખ્યમંત્રીને ખબર છે કારણ કે મુખ્યમંત્રીને અહીંયા વડોદરામાં કોઈ બીજેપીનો નેતા ગાંઠતો જ નથી. મુખ્યમંત્રી તો તમે વિચાર કરો કે રાજ્ય એક સમય એવો હતો કે મુખ્યમંત્રી આવે તો 6 મહિને એક વખત આવે કે 3 મહિને એક વખત આવે. આ તો મહિનામાં 4 વખત આવે છે રાજ્યના મુખ્યમંત્રી. એટલે મુખ્યમંત્રીની પણ જે ડિગ્નિટીઓ છે જળવાતી નથી. કારણ કે આ તો એવું થઈ ગયું કે દરેક કામમાં મુખ્યમંત્રી અહીંયા આવી જાય. એટલે કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ વડોદરાના કામ નહીં કરે એટલે મુખ્યમંત્રી આવે ત્યારે જે કંઈ નાના મોટા રોડ રસ્તા બની ગયા, જે કંઈ નાની સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ ગઈ, જે કંઈ નાના પ્રશ્નો સોલ્વ થઈ જાય, બાકી બીજા ધારાસભ્યો, કોર્પોરેટરને સાંસદ એ લોકોને તો પ્રશ્નો નિરાકરણ કરવામાં એમને ઇન્ટરેસ્ટ જ નથી. એટલે મુખ્યમંત્રી આવે ત્યારે આવા નાના મોટા કામ થાય. પણ અમે વિરોધ પક્ષ તરીકે અમારી આ યાત્રા આખા ગુજરાતમાં છે. એટલે
એટલે મુખ્યમંત્રી આવે કે ના આવે અમને કંઈ ફરક નથી પડતો. અમારું કામ છે લોકોનો આક્રોશ છે વ્યક્ત કરવા માટે. કારણ કે રાજ્યના મુખ્યમંત્રી પાસે સમય નથી. હરની બોટકાંડની માતાઓ બહેનો જ્યારે ગયા હતા પેલા હોલમાં ઓડિટોરિયમમાં દીનદયાલ ઉપાધ્યાયમાં, ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ બહેનોનું અપમાન કરેલું કે તમે એજન્ડા સાથે આવ્યા છો. અરે પણ અમે ગુજરાત કોંગ્રેસની જે યાત્રા છે એ તો લોકોનો આક્રોશ સાંભળવા અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા આવી રહ્યા છે, વિધાનસભાના વિપક્ષના નેતા તુષારભાઈ ચૌધરી આવી રહ્યા છે, અમારા દિલ્હીથી અમારા નેતાઓ આવી રહ્યા છે. કેમ કે ભાજપના નેતાઓ લોકોનો આક્રોશ નથી સાંભળતા અને તાનાશાહી કરે છે. કોંગ્રેસ પાર્ટી લોકોનો આક્રોશ સાંભળવા અને એનું નિરાકરણ કેવી રીતે આવે એના પ્રયત્ન માટે આ જન આક્રોશ યાત્રા કરી છે. વીર બાળ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા પહોંચ્યા. વીર બાળ દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાના ખંડેરાવ માર્કેટ સ્થિત નાનકવાડી ગુરુદ્વારા ખાતે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના આગમન સાથે જ ગુરુદ્વારા પરિષદમાં ધાર્મિક અને ગૌરવસભર માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુરુદ્વારા ખાતે દર્શન કરી શહીદ સાહિબજાદાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને વીર બાલ દિવસના મહત્વ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે સાહિબજાદાઓના બલિદાનને દેશ માટે પ્રેરણારૂપ ગણાવી યુવાનોને તેમના જીવનમાંથી સંદેશ લેવાની અપીલ કરી હતી. મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલ પ્રતિનિધિ, વહીવટી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ ગોવિંદસિંહના સૌથી નાના બે પુત્રો સાહેબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ રાષ્ટ્ર અને ધર્મ માટે બલિદાન સદૈવ યાદ રહે તેની પ્રેરણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2022 ગુરુ ગોવિંદસિંહના પ્રકાશ પર્વના પાવન અવસર વીર બાળ દિવસની ઉજવણીની શરૂઆત કરાવી. વીર બાળ દિવસની ઉજવણી આપણને યાદ અપાવે છે કે 10 ગુરુઓના યોગદાન અને દેશના સ્વાભિમાન માટે શીખ પરંપરા બલિદાન કેટલું મોટું છે. વીર બાળ દિવસ સાંસ્કૃતિક, માતૃભૂમિના રક્ષણ અને સ્વાભિમાન સાચા ધર્મ પરિવર્તન સામે ઝૂકવાને બદલે પ્રાણોની આહુતિ આપવાની શૌર્ય ગાથાનું પ્રતીક. દેશ પ્રથમની ભાવના આ દિવસની ઉજવણીના મૂળમાં રહેલી જે વિકસિત ભારતના નિર્માણ માટે મોટું ચાલક છે. વડાપ્રધાન શ્રી એવા આગળ વિચારી રહ્યા છે કે જે કોઈને ન સમજે તે નરેન્દ્રભાઈ સમજે. તેમણે દેશમાં વર્ષોથી ચાલતી આવતી પરંપરાઓ ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે. બાળકોની અસાધારણ ઉપલબ્ધિઓ માટે દર વર્ષે પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી રાષ્ટ્રપતિ પુરસ્કાર આપવામાં આવતા. વીર બાળકોના રાષ્ટ્ર માટે સમર્પિત થવાનો આ જ ભાવ વિકસિત ભારતના નિર્માણનું મોટું ચાલક બની ગયું. શીખ સમુદાય રાષ્ટ્રને હંમેશા સમર્પિત રહે, રાષ્ટ્ર અને ધર્મની હંમેશા રક્ષા કરે. સરદાર ભગતસિંહ, સરદાર ઉધમસિંહજી, સરદારસિંહ જેવા રત્નો આપણને શીખ સમુદાયે આપ્યા છે. વડાપ્રધાન શ્રી આવા વીર શીખ સમુદાયનું સન્માન કર્યું. એટલું નહીં, ગુરુદ્વારમાં લંગર સેવા અને શબદ કીર્તનમાં તેઓ અનેકવાર સહભાગી થયા છે. દેશની લોકશાહીના કાળા અધ્યાયમાં પ્રવૃત્તિના સમયે શ્રી નરેન્દ્રભાઈએ શીખ વિચાર શીખ દેશભાગ કર્યો હતો એ પણ આજે યાદ કર્યો. ગુરુ નાનક દેવજીની 550મી જન્મજયંતિ અને ગુરુ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વ સ્મૃતિ સિક્કા, ટપાલ ટિકિટ, ફિલ્મો અને વૈશ્વિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવ્યા છે. આજનો અવસર પણ આપણને પ્રેરણા આપે છે કે શીખ સમુદાયના બે બાળકો ગુલામી સ્વીકારવાના બદલે વીર ગતિ પસંદ કરી. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણને વિકસિત ભારતના નિર્માણ માટે ગુલામી માનસિકતા છોડીને આગળ વધવાની હાકલ કરી છે. દેશમાં
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજની બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસને લઈ મોટા નિર્ણયો લેવાયા છે. રસ્તા, સ્વિમિંગ પુલ, ડ્રેનેજ, પાણી પુરવઠા, તલાવ નવીનીકરણ સહિતના કુલ 320 કરોડ રૂપિયાની વધુના વિકાસલક્ષી કામોને સ્થાયી સમિતિએ લીલી ઝંડી આપી છે. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આજે તારીખ 26/12/2025ના રોજ યોજાઈ હતી, જેમાં શહેરના વિવિધ ઝોનમાં થનારા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોનના અકોટા વિસ્તારમાં તેમજ દક્ષિણ ઝોનના માંજલપુર વિસ્તારમાં નવા આધુનિક સ્વિમિંગ પુલ બનાવવાના માટેના કામગીરીને મંજૂરી આપવામાં આવે છે. તે ઉપરાંત સયાજીપુરા વિસ્તારમાં યોગ સેન્ટર, વરસડ તલાવના નવીનીકરણ તેમજ શહેરના અનેક વિસ્તારમાં રોડ વાઇડિંગ અને કાર્પેટિંગ સિલકોટના કામને પણ મંજૂરી અપાઈ છે. શહેરના પૂર્વ, દક્ષિણ અને ઉત્તર ઝોનમાં ડ્રેનેજ લાઇન, પાણી પુરવઠા નેટવર્ક, ઊંચી ટાંકીની ટાંકી તેમજ વરસાદી ગટર અને આરસીસી રોડના કામ પર મંજૂર કરાયા છે. આ બેઠકમાં કુલ મળીને 320 કરોડ રૂપિયાથી વધુના વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હોય તેવું જણાવવા મળ્યું હતું. 9 વધારાની દરખાસ્તો ચડાવવામાં આવી છે. કહી શકાય કે આજની સ્ટેન્ડિંગ ઐતિહાસિક સ્ટેન્ડિંગ હતી. ખૂબ વડોદરા શહેરના નાગરિકોની સુવિધા માટેના વિકાસના કામો લગભગ 320 કરોડની આસપાસના કામો આજે સ્થાયી સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. કામકાજની વાત કરીએ તો પશ્ચિમ ઝોનમાં અકોટા ટીપી 1 એફપી 76માં નવીન સ્વિમિંગ પુલ બનાવવાનો છે કે જે સ્વિમિંગ પુલ કવર્ડ રહેશે. 12.37 કરોડના ખર્ચે 60% વધુના ભાવથી આ સ્વિમિંગ પુલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. લગભગ વિસ્તારની 4 લાખ વસ્તીના સ્વિમિંગ પુલથી ફાયદો થશે. એવી જ રીતે દક્ષિણ ઝોનમાં માંજલપુર સ્મશાનની સામે ટીપી 19 એફપી 194માં લગભગ 12.38 કરોડના ખર્ચે 60% વધુના ભાવથી સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે અને માંજલપુરની લગભગ 5 લાખ વસ્તીને આ સ્વિમિંગ પુલનો ફાયદો મળશે. વડોદરા શહેરના પૂર્વ ઝોનમાં સયાજીપુરા શ્રીજી વિલાની સામે આવેલા બગીચામાં નવીન યોગ સેન્ટર કે જે 2.06 કરોડના ખર્ચે 4.77% વધુના ભાવે બનાવવામાં આવશે. આમાં પણ લગભગ 4 થી 5 લાખ વસ્તીને ફાયદો થવાની શક્યતાઓ છે. ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ દ્વારા વરસડ તળાવનું નવીનીકરણ કે જે 20.50% વધુના ભાવે 5.63 કરોડના ખર્ચે કરવામાં આવશે, જેથી વિસ્તારમાં જે વરસદ તળાવ છે એ બ્યુટિફિકેશન થશે અને લોકોને માટે એક વોટર બોડી અને રિક્રિએશનની જગ્યા મળી રહેશે. જીજી માતા મંદિરથી ERDA થઈ અને ABB સુધીના રોડ વાઇડનિંગ અને કાર્પેટિંગનું કામ છે જે 18.75%ના વધુ ભાવે 6.58 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. એવી જ રીતે મધુનગર 4 રસ્તાથી મધુનગર બ્રિજ થઈ છાણીના મુખ્ય રસ્તાને જોડતો રસ્તો ફૂટપાથ સાથે વિકસાવવાનું કામ 18.75% વધુ મુજબ 8.82 કરોડના ખર્ચે કરવામાં આવશે. જુપિટર ચોકડીથી BSNL ઓફિસ થઈ કટારિયા શોરૂમની પાછળનો રોડ વાઇડનિંગ કરી કાર્પેટ સિલકોટ કરવાનું કામ 18.75% વધુ મુજબ 9.24 કરોડના ખર્ચે કરવામાં આવશે. શાંતિ નિકેતન સોસાયટી અને અધ્યા ઔરા સોસાયટી પ્રિયા સિનેમા સુધી સેવાસી પમ્પિંગ સ્ટેશનને જોડતો 30 મીટરનો રોડ 18.75% વધુ મુજબ 8.70 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. સેવાસી રોડથી મહાપુરા ગામ તરફ જતો રસ્તો પણ 18.75% વધુ મુજબ 5.19 કરોડના ખર્ચે ડેવલપ કરવામાં આવશે. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી DBM લિક્વિડ સિલકોટ કરવાનું જે કામ હતું જેમાં 1.75 કરોડનો ઇજાફો પૂર્વ સ્ટેન્ડિંગમાં મંજૂર કરવામાં આવ્યો હતો, પરંતુ એમાં સમય મર્યાદા પૂર્ણ થવાથી 3 મહિનાની સમય મર્યાદામાં વધારો કરવાનું મંજૂર કરવામાં આવ્યું છે. દક્ષિણ ઝોનમાં 8 કરોડની મર્યાદામાં RCCના રોડ છે 9.70% ઓછા મુજબ 8 કરોડની મર્યાદામાં 80-20ના કામો થઈ શકે એ માટે RCC રોડનો ઇજારો મંજૂર કરવામાં આવ્યો છે. રિલાયન્સ સર્કલથી તુલસીધામ સર્કલ 52.58 લાખનો ખર્ચો જે વધારાનો ખર્ચો છે જે મંજૂર કરવામાં આવ્યો છે. તરસાલી જંકશનથી નેશનલ હાઈવે સુધીનો રસ્તો ફૂટપાથ વિકસાવવાનું કામ છે 18.75% વધુ મુજબ 9.54 કરોડના ખર્ચે વિકસાવવાનું નથી. મ્યુનિસિપલ સેક્રેટરીની કચેરીમાં ઝેરોક્ષ મશીન માટે ટોનર લેવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. વોર્ડ નંબર 7માં આનંદનગર બાપા સીતારામ મંદિરથી આનંદનગર 4 રસ્તા સુધી મેન્યુઅલ પુશિંગથી જે ડ્રેનેજ ગ્રેવિટી લાઇન નાખવાની છે 16.79% ઓછાના 1.20 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. ગોત્રી પાણીની ટાંકીથી પ્રિયા સિનેમા તરફના રસ્તે નવીન ડ્રેનેજ લાઇન નાખવાનું જે કામ હતું એ 14.05%ના
ઓછા ભાવથી 17.78 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે. પાણી પુરવઠા દ્વારા વોર્ડ નંબર 10માં આવેલ નીલમભાઈ 4 રસ્તાથી વાસનાથી શ્રી હરિ રેસિડેન્સી કેતન પાર્ક તરફ જવાના રસ્તા સુધી નવીન પાણીની નળિકાનું ડ્રેનેજ નેટવર્ક નાખવાનું કામ છે, જે 5.15% ઓછા મુજબ 1,48,52,725 રૂપિયાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ મનોકામના અને યોગી રેસિડેન્સી સોસાયટી નજીક સ્થિત પીપલેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે સેવા પરમો ધર્મ ગ્રુપ તરફથી સુંદરકાંડ પાઠ તથા ભજન સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જોય પટેલ અને હર્ષ પટેલની આગેવાની હેઠળ યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા. સેવા પરમો ધર્મ ગ્રુપ દ્વારા સ્થળાંતરે વિવિધ સામાજિક અને ધાર્મિક સેવા કાર્યો કરવામાં આવતા હોય છે, જેના જ એક ભાગરૂપે આજનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો. સુંદરકાંડના પાઠ અને ભજન પ્રેમ કલાવૃંદના સંજયભાઈ સોનીના કંઠે કરવામાં આવ્યા હતા, જે દરમિયાન સમગ્ર પરિસર ધાર્મિક ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. કાર્યક્રમના અંતે મારુતિ નંદર બજરંગી બલીની 108 દીવાઓથી આરતી ઉત્સાહભેર કરવામાં આવી અને ભક્તોએ બુંદી ગાંઠિયા સહિતની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું. આસપાસની સોસાયટીના રહીશો પણ મોટી સંખ્યામાં જોડાયા શાંત અને ભક્તિમય વાતાવરણનો લાભ લીધો હતો. આ આયોજનને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. धर्म ग्रुप में एक बार जोरदार तालियां हो जाए. बाबा नाइस, ब्यूटीफुल. सब लोग बोले, भाव से बोलिएगा तो मंगल भावन अमंगल हारी. प्रभु सुत सरताया धीर बिहारी. जीवन मान सरासन बात कना से नाम जिन प्यारा लागे. राम राम सिया राम राम सिया राम ज्ञान निधाना. हमारा हनुमान जी माटी एक बार जोरदार तालियां हो जाए. फोटो पाड़ी लेजो. વડોદરા શહેરના ચકલી સર્કલ પાસે કાર અને મોપેડ ચાલક વચ્ચે સર્જાયો અકસ્માત. કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા ગાડીને નુકસાન. મોપેડ ચાલકે જણાવ્યું કે કાર ચાલક સિગ્નલ તોડીને રસ્તો ઓળંગતા અકસ્માત સર્જાયો હતો. અમારું સિગ્નલ બંધ થવાનો હતો એટલે આમ ફરીને આવે એટલામાં પેલો ખુલે એના પેલા નીકળી ગયા અને રોંગ સાઈડ અહીંયા ઠોકી ગાડીમાં દારૂ હતી એવી બાબત હતી. વાગ્યું છે તમે કેટલું વાગ્યું? હા જોયું ને, મારા થેલા બેલા બધા ઉડી ગયા રસ્તા પર, આ બધું ગુસ્સો થઈ ગયું. ઉત્તરાયણની ઉમંગમાં પક્ષીઓના આક્રાંત વાસના ફાયર ટીમની પ્રશંસનીય કામગીરી. વડોદરા શહેરના વાસના ભાયલી રોડ પર તાજેતરમાં પતંગની જીવલે દોરીમાં ફસાયેલ એક પક્ષીને બચાવવા માટે વાસના ફાયર સ્ટેશનની ટીમ જે
જહેમત ઉઠાવી તેને ફરી એકવાર સાબિત કર્યું છે કે દરેક જીવ કિંમતી છે. ક્યારે આપણે તહેવારની મોજમાં હોઈએ છીએ ત્યારે આકાશના રાજા ગણાતા પક્ષીઓ માટે આ દોરી ફાંસીનો ફંદો સાબિત થાય છે. પતંગની કાચ પડાયેલ ધારદાર દોરી પક્ષીઓની પાંખો કાપી નાખે છે. ઘણીવાર પક્ષીઓ ઝાડ કે ઇલેક્ટ્રિક વાયર લાઇનોને ફસાઈને દોરીમાં અટવાઈ જાય છે અને તડપીને જીવ ગુમાવે છે. વાસના ફાયર ટીમે ઊંચાઈ પર ફસાયેલ પક્ષીને સુરક્ષિત રીતે નીચે ઉતારી તેનું નવું જીવન આપ્યું છે. જો નાગરિકો સમયસર ફાયર બ્રિગેડ કે એનિમલ હેલ્પલાઇનને જાણ કરે તો આવા અનેક જીવમાં બચાવી શકાય છે. વાસના ફાયર ટીમની આ કામગીરી વડોદરા અન્ય નાગરિકો માટે પણ પ્રેરણા સ્ત્રોત છે. ચાલો આ ઉત્તરાયણે આપણે સંકલ્પ કરીએ કે આપણે માત્ર પતંગ જ ચગાવીશું, કોઈનો જીવ નહીં. વડોદરામાં એક તરફ વીઆઈપી હલચલ અને બીજી તરફ પાયાની સુવિધામાં ખામી. આ વિષય અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ચિત્રની બે બાજુ, પ્રોટોકોલ વિરુદ્ધ પબ્લિક સેફટી. વડોદરા હંમેશાની રાજકીય અને સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર રહ્યું છે. જ્યારે કોઈ દિગ્ગજ નેતાની પધરાની થાય ત્યારે સમગ્ર સરકાર તંત્ર અને પોલીસ કાફલો તેમના બંદોબસ્ત અને પ્રોટોકોલ પાછળ લાગી જાય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરની સુરક્ષા માત્ર પોલીસથી નહીં પરંતુ ફાયર બ્રિગેડ જેવી કટોકટીથી સેવાઓથી પણ નક્કી થાય છે. ફાયર વિભાગના ડ્રાઈવરોની અછત એક ગંભીર જોખમ છે. વારંવાર રજૂઆત બાદ પણ ડ્રાઈવરોની ભરતી કરાતી નથી. વડોદરા ફાયર બ્રિગેડ પાસે આધુનિક સાધનો અને લડાયક ફાયર ફાઇટરો હોઈ શકે, પરંતુ જો તેમને ઘટના સ્થળે લઈ જનાર ડ્રાઈવરો જ પૂરતી સંખ્યામાં ન હોય તો સાધનો માત્ર શોભાના ગાંઠિયા સમાન રહી શકે. આગ જેવી ઘટનાઓમાં ગોલ્ડન અવસર ખૂબ મહત્વની હોય છે. ડ્રાઈવરના અભાવે જો ગાડી મોડી પહોંચે તો જાનમાલનું નુકસાન અનેક ગણું છે. નેતાઓની મુલાકાત વખતે ઘણીવાર ફાયર ફાઇટરની ગાડીઓને તેમના રૂટ પર સભા સ્થળે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે. આ સ્થિતિમાં જો શહેરમાં કોઈ સામાન્ય વિસ્તારમાં આગ લાગે તો ત્યાં પહોંચવા માટે પૂરતો સ્ટાફ બચતો નથી. અંતે નેતાઓ આવશે અને જશે, પણ પ્રજાની સુરક્ષા એ કાયમી જવાબદારી છે જેની અવગણના કોઈ પણ ભોગે ન થવી જોઈએ. હાલમાં તમે જોશો કે વડોદરા શહેરની વસ્તીમાં જ્યારે વધારો થતો હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તમે જોશો કે અલગ અલગ વિસ્તારોમાં પણ ફાયર સ્ટેશનોની શરૂઆત બનાવવાની જે વાત થઈ રહી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જોશો કે જ્યારે નેતા તંત્રી મંત્રી જંત્રી આવતા હોય છે ત્યારે એમના પ્રોટોકોલ પ્રમાણે એમની પાછળ એક ગાડી જે હોય છે ફાયરની ગાડી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જોશો કે આજે જનપ્રતિનિધિઓ પણ વધતા જાય છે. સાથે સાથે જે કહેવાય છે કે આજે જન આક્રોશ રેલી છે, મુખ્યમંત્રી આવી રહ્યા છે અને અલગ અલગ વિસ્તારોમાં અનેક કાર્યક્રમો પણ છે. ત્યારે ખાસ કરીને તમે જોશો કે જો કદાચ વડોદરા શહેરની અંદર મોટી દુર્ઘટના સર્જાય તો ફાયર બ્રિગેડના ડ્રાઈવરો લાવવા ક્યાં? ફાયર બ્રિગેડની ગાડીઓ તો નિમવામાં આવે છે, પરંતુ ફાયર બ્રિગેડના ડ્રાઈવરો નથી. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે નેતાઓ અને અધિકારીઓ સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. અને જો વડોદરા શહેરની અંદર કોઈ મોટી દુર્ઘટના ઘટશે તો સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા જવાબદાર વ્યક્તિઓ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત અને મહિલા સશક્તિના સ્વપ્ને ધ્યાનમાં રાખી રેવા ફાઉન્ડેશનના માર્ગદર્શન હેઠળ કોયલી વડોદરા ગામની બહેનોને રોજગારી મળે તે હેતુથી પ્રધાનમંત્રી સૂક્ષ્મ ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ પ્રોજેક્ટ યોજના અંતર્ગત સોલાર ડિઝાઇનેશન યુનિટ સૂર્ય સખીનું ઉદ્ઘાટન વાઘોડિયા વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો હેતુ ગામોની મહિલાઓને સ્વરોજગાર સાથે જોડીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને સ્થાનિક સ્તરે ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. સોલાર ડિઝાઇનેશન યુનિટ દ્વારા કુદરતી રીતે અને ગુણવત્તા જાળવણી ખાદ્ય વસ્તુઓનું સંરક્ષણ શક્ય બને તે જે માટે મહિલાઓ માટે આવકનું વધુ સાધન બની શકે છે. PM-FM અંતર્ગત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ મહિલા સશક્તિકરણ અને મહિલા આત્મનિર્ભર બને એ માટે હંમેશા ચિંતા કરતા હોય છે. ત્યારે આ કોયલી ગામ ખાતે મારી વિધાનસભાનું ખૂબ મોટું ગામ છે. અહીંયાથી
વાઘોડિયા વિધાનસભાની બહેનોને રોજગારી મળી રહે, આત્મનિર્ભર બને, બહેનોને કોઈ જગ્યાએ કોઈ કામ કરવા બહાર જવું ના પડે, પોતાના જ ઘરે પોતે પોતાનું કામકાજ કર્યા પછી 3 થી 4 કલાકમાં 400 રૂપિયા જેવી રકમ આ ઉદ્યોગ અંતર્ગત બહેનોને મળી શકે છે. બહેનોએ વેજીટેબલ ડ્રાય કરવા માટેનો આ પ્રોજેક્ટ છે. સંસ્થા તરફથી તમામ મટીરિયલ એ લોકોને આપવામાં આવશે. બહેનોએ ક્યાંય મટીરિયલ લેવા પણ નથી જવાનું કે વેચવા પણ નથી જવાનું. એ લોકો જ મટીરિયલ આપશે ને એ જ લોકો મટીરિયલ લઈ જશે અને દરેક બેન મિનિમમ 400 રૂપિયાનું કામ રોજનું કરી શકે એવો આ સરસ પ્રોજેક્ટ છે. અને માનનીય પ્રધાનમંત્રી સાહેબ આની અંદર ખૂબ મોટી સબસિડી પણ બહેનોને મશીનની અંદર મળે છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત મને વિશ્વાસ છે કે અમારી બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આત્મનિર્ભર બનશે. આજે આ કોયલી ખાતેનો કાર્યક્રમ છે. આવનાર સંજોગમાં બીજા પણ ગામો આ પ્રોજેક્ટની અંતર્ગત લેવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે અમારી વિધાનસભામાં મેક્સિમમ બહેનોને રોજગારી મળી રહે એનો આ પહેલો प्रयत्न है। आज यहाँ पे मिनिस्ट्री ऑफ फूड प्रोसेसिंग इंडस्ट्रीज़ के अंदर की स्कीम है PMFME स्कीम, उसके अंतर्गत हमने बहनों को सोलर मशीन दिलाई हुई है, सोलर ड्रायर, जिसमें बहनें अलग अलग प्रकार की साग भाजियों को वो उसमें ड्राई करेंगी और ड्राई फॉर्म में वो हमने उनको मार्केट कनेक्ट करके दिया है, तो वो डायरेक्ट वो मार्केट में बेचेंगी, जिनसे उनको घर बैठे 300 से 400 की रोजगारी उनको प्रतिदिन की मिलेगी। और कार्यक्रम जो किया जा रहा है, कितने लोग उसमें जुड़ रहे हैं आपके साथ? लगभग अभी हमारी जो है वाघोडिया विधानसभा की 300 बहनों से ज़्यादा बहनें जुड़ रही हैं। अभी 32 फाइल्स हमने की हुई है। 32 बहनों की हमारी जो फाइलिंग हुई है प्रोसेस वो कंप्लीट हुआ है, नहीं मशीन तक आ गए हैं। कौन कौन उपस्थित है? आज यहाँ पे उपस्थित है हमारे मुख्य मेहमान श्री धर्मेंद्र सिंह वाघेला जी, वाघोडिया विधानसभा के धारासभ्य, बागायत खाता के डेप्यूटी डायरेक्टर अश्विन सर, असिस्टेंट डेप्यूटी डायरेक्टर सीमाबेन मोहिले, लताबेन पटेल आज यहाँ पे उपस्थित है। વડોદરાના તળાવ મગરોનું સ્થળાંતર કે તંત્રની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ. વડોદરામાં મગરો અને માણસો વચ્ચે સહઅસ્તિત્વનો ઇતિહાસ જૂનો છે, પરંતુ હાલમાં 5 તળાવોમાંથી મગરોને ખસેડવાની હિલચાલ અને તાંદલજા જેવા તળાવનું વર્તમાન સ્થિતિ અનેક પ્રશ્નો ઊભા કરે છે. તળાવમાં વર્ષોથી જામી ગયેલ લીલ અને કચરાને કારણે પાણી દૂષિત થયું છે. કોર્પોરેશન દ્વારા સમયાંતરે સાફ ન થવાના કારણે તળાવમાં જળચર જીવો માટે રહેવું મુશ્કેલ બન્યું છે. ગંદકીને કારણે મગરો ઘણીવાર કિનારા પર કે માનવ વસ્તી તરફ વધુ ખેંચાય છે, જેને તંત્ર ખતરો માની ખસેડવા માંગે છે. જો તળાવનું પાણી ચોખ્ખું ન રાખી શકાતું હોય તો આટલા મોટા પ્રમાણમાં મગરોને પકડીને અન્ય સુરક્ષિત સ્થળે રાખવા માટે વ્યવસ્થા તંત્ર પાસે કેટલી સજ્જ છે? મગરો તળાવની ઇકોસિસ્ટમનો ભાગ તેમને હટાવવાથી તળાવની કૃત્રિમ સફાઈ અટકી જશે અને ગંદકી વધુ વધશે. ત્યારે કોંગ્રેસ અગ્રણી અફખાસ મલિકે કોર્પોરેશને આડે હાથ લીધા, જે સ્વચ્છતા નહીં રાખે એ મગરોને કેવી રીતે સાચવશે? બિલકુલ 100% સાચી વાત છે. તમે આ અમારો તાંદલજા ગામનો તળાવ છે, આ તળાવની અંદર મગરો છે. ઝૂ ક્યુરેટરને અરજી આપવામાં આવે છે, કોર્પોરેશન દ્વારા જ કહેવામાં આવે છે કે ભાઈ આને શિફ્ટિંગ કરવાના, અહીંથી મગરોને લઈ જવાના. આ તળાવમાં મગરો ગંદકીથી પીડાય છે ને એટલા માટે તમે લઈ જવાની વાત કરો છો. પણ જ્યારે તમારી પાસે આ તળાવના બ્યુટિફિકેશનનું બજેટ આવ્યું હતું, 2 થી 3 વખત તમે બ્યુટિફિકેશન માટેની દરખાસ્તો કરાવી, પછી કેમ તમે આ બ્યુટિફિકેશન નથી કર્યું? અને તમે હવે બીજી જગ્યાએ લઈ જશો મગરોને, તો બીજી જગ્યાએ ક્યાં લઈ જવાના છો? વડોદરા શહેરની જનતાને જે 5 તળાવમાંથી મગરોને તમે શિફ્ટ કરવાનું વિચારી રહ્યા છો, તે 5 તળાવમાંથી જ્યાં લઈ જવાના છે ત્યાં આગળ કઈ રીતે તમે મગરોની સાચવણી થશે? કારણ કે આ બી વડોદરાની ધરોહર છે, એટલે એને સાચવણી બી થવી જોઈએ, તળાવોનું બ્યુટિફિકેશન બી થવું જોઈએ. આ બધા મુદ્દાઓને કઈ રીતે ખુલાસો, એની કોઈ ખુલાસો નથી આપ્યો એમણે. એટલે સૌથી પહેલાં તો એમણે પ્રજાને બતાવવું પડશે કે અમે આ તળાવમાંથી મગરો લઈ જઈને ક્યાં રાખીશું અને આ તળાવની ગંદકીનું શું કરીશું. આ તળાવની ગંદકીનું શું? પહેલાં તો તમે આ તળાવની ગંદકીની સફાઈ કરો, બ્યુટિફિકેશન કરો, અને આ ચારે બાજુ ફરતે તમે વ્યવસ્થિત વોલ બાંધો, ડેવલપમેન્ટ કરો,
તો પછી અહીંયાથી બીજે શિફ્ટ કરવાના, ખર્ચા કરવાના, પછી બીજે સાચવણી કરવા માટે બીજે પાણી કઈ જગ્યાએ તળાવમાં ગંદકી છે તો ત્યાં આગળ સફાઈ કરવાની. એટલે તમે આ ડબલ સ્ટાન્ડર્ડની વાતો કરો છો. એના કરતાં વધારે સારું શું છે કે જે જ્યાં છે ત્યાં રાખો, પણ એને વ્યવસ્થિત રીતે પ્લાનિંગપૂર્વક અહીંયા જ એની પાછળ મહેનત કરી દેવામાં આવે અને અહીંયા સફાઈ કરીને બ્યુટિફિકેશન કરી દેવામાં આવે તો તળાવની પણ સફાઈ થઈ જાય અને સાથે સાથે જે મગરોની સાચવણી છે એ પણ થઈ જાય. એટલે આ તો તમે એક તરફ ઉઠાવવાની વાત કરીને એ બધા ખર્ચા નાખશો, પછી બીજી જગ્યાએ બ્યુટિફિકેશનના નામે કે ભાઈ ત્યાં આગળ એના માટે કરવું પડશે. એટલે આ બધી ખોટી એક નાણાકીય ઉચાપાતનો તરીકો છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.